ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. તો આજે વાગે છે સવારના 4 અને આજે હતા મારા મેકઅપના ક્લાયન્ટ 5 વાગે. તો ફટાફટ હું પૂજા કરી કાનાજીની અને મંદિર જવા નીકળવાની હતી. અને આજે મારા જય પાર્વતીના વ્રત છે અને આજે છે ડે 1. જોઈએ તો કેટલું ડિફિકલ્ટ રહે છે. અને ગાઈસ, આ મારું છે 7મો વર્ષ અને બસ હવે મારે વિચાર છે ઉજવવાનું. જોઈએ હવે લાસ્ટ ડે સુધી. અને કાનાજીની પૂજા કરી લીધી છે મેં. અને આપણે વ્રતમાં પૂજા કરીને પછી જ નાસ્તો કરવાનો હોય, એટલે મને પહેલાં મંદિર જવું પડશે, પછી હું નાસ્તો કરીશ આવીને. અને અત્યારે હું કરી રહી હતી પૂજાની થાળી તૈયાર. જોઈ શકો છો મારી પૂજાની થાળી કેટલી સરસ લાગે છે. અને હું આજે લઈ આવી હતી ગજરા હાથમાં પહેરવા માટે, જોઈ શકો છો ગાઈસ. અને મારા ઝવેરા કેટલા સરસ થયા છે, ઓ માય ગોડ. તો હવે હું નીકળી ગઈ હતી પૂજા કરવા માટે અને સિદ્ધિ બેન આવી ગયા છે, એમને લઈને જવાનું છે. સિદ્ધિ, મેં કીધું તને લઈ જાઉં, મમ્મી હજી ફ્રી નહોતા થયા. તો હવે હું અને સિદ્ધિ આવી ગયા હતા મંદિર. અને તમે જોઈ શકો છો શંકર ભગવાનને કેટલા સરસ સજાવેલા છે. અને આ છે મારા ઘરની બાજુનું મંદિર, જે શંકર ભગવાનનું છે. તો હવે હું પૂજા કરી રહી છું અને ચાય નાસ્તો આપણે કરીએ છીએ ફિલહાલ. અને મેં તમને કીધું તું હું વ્લોગમાં બતાડીશ મને શું શું આવ્યું છે. પહેલે તો જે ડ્રેસ પહેર્યો છે મેં એ આવ્યું છે સાસરેથી, પછી આખો ડબ્બો આવેલો જોઈએ. કેટલું બધું છે ગાઈસ, મતલબ આખો ડબ્બો ભરાઈ ગયો છે. 5 દિવસનું નથી, પણ આ મારું તો 1 વર્ષ નીકળી જશે. સો ગાઈસ, અત્યારે વાગે છે 6 અને મને લેટ થઈ ગયું છે. ફટાફટ હું કપડાં ચેન્જ કરી અને જઈશ સલૂન, કેમ કે ત્યાં ક્લાયન્ટ આવી ગયા છે. મમ્મી સીધી દેવલબાગ ક્લાયન્ટ અટેન્ડ કરે છે અને મને ફટાફટ જવું પડશે. અને ડ્રેસમાં મને કામ કરતાં ફાવતું નથી, એટલે હું જઈશ ચેન્જ કરીને. સો આપણે ફટાફટ જઈએ સલૂન હવે, કેમ કે બહુ થઈ ગયું છે લેટ. ગાઈસ, તમે જોઈ શકો છો મારા ઝવેરા કેટલા સરસ થયા છે. અને આ ઝવેરા મારા માસાએ વાવી આપ્યા છે. કેટલા સરસ થયા છે જુઓ તમે. હવે અમારા ક્લાયન્ટ રેડી થઈને ગયા છે, પણ હવે હાલ્યા ગયા ને, હું ભૂલી ગઈ. 12 હશે લગભગ. ગયા છે કે નહીં જોઈ લઈએ. બસ સારે અમારા ક્લાયન્ટ જાય છે. સીધી બેન, હાલો ગાઈસ, હવે હું ઘરે જાઉં, ફટાફટ ફરાળ કરી લઉં. 10:30 વાગે ક્લાયન્ટ નથી, શું છે, ક્લાસ છે. ગજરો મારો પૂરો થઈ ગયો ગાઈસ. તો અત્યારે હું ખાઉં છું ચેવડો ને એવું બધું. અને આ લોકો શરમ વગરના બધા ઇડલી સંભાર ખાય છે. એ ભગવાન, શરમ આવી જોઈએ. વ્રતવાળાની બાજુમાં બેસીને તમને લોકોને ઇડલી ખાવી છે, શરમ નથી આવતી. જુઓ ગાઈસ, વ્રત છે મારું ને પોતે ચોકોસ ખાય છે. ના ना ना जा रहे हैं घर पे, चौकोस की लालच दे रहे थे. शर्म कर लो यार. अभी बोलो खाना है, पड़ा है नहीं खाना है, 5 दिन के बाद खाऊंगी, तब नहीं खाऊंगी. बाय. चलो गाइस, हम लोग चलते हैं घर पे. જાનું આ આપણે છે ને ઘરે લઈ જવાનું છે. ગાઈસ, તો વરસાદ આવી ગયો છે જોરદાર. પપ્પાની બાઈક અહીંયા જ પડી છે, હાલો લઈ જઈએ આપણે ફરવા. હાલો મમ્મી. કેટલો સરસ વરસાદ આવે, વાહ. મમ્મી શું કરો? મમ્મી બાઈક ચલાવે છે ગાઈસ. ગાઈસ, આજ જ મેં હેર વોશ કર્યા છે, બ્લો ડ્રાયર કર્યું છે, એટલે હું વરસાદમાં નહીં નાહી શકું. બડી મહેનત પડે ને માથું ધોવાની, મગજમારી કોણ કરે. જો ગાઈસ, સિરિયસલી કેટલું સરસ બટરફ્લાય છે, ટ્રેન્ડિંગ બટરફ્લાય. તો હવે હું જમવા બેસી ગઈ હતી
અને અનુપમા આંટી કે મને જોઈએ ને જોઈએ જમવા બેસું ત્યારે. ગાઈસ હવે હું આવી ગઈ હતી ઇમિટેશનની શોપમાં અને હવે આપણે આમાં બેસીએ ઇમિટેશનની શોપમાં થોડી વાર બિકોઝ કે અત્યારે હું ફ્રી છું. હું જાઉં છું મીરાલીના સાસરે એને મૂકવા માટે. હું ને મયુરી દીદી બે ચશ્મા પહેરી લઈએ. જાનું મીરા શું મમ્મી ક્યારે આવશે? આ રાખી દેજો. દીદી સાડી પહેરું કે કપડા હાલશે? સાસરે ન જાતી, મીરાલી ને સાસરે જાતી. પણ તોય સાસરું તો જીવ ને યાર, ખરાબ લાગે ને પછી. તો ગાઈસ મામા બેઠા છે અને અમે જઈએ છીએ મીરાલીના ઘરે. મામા કહેશે ત્રબલ સીટમાં ક્યાં જાય? મીરાલી ચલાવે છે, હું વચ્ચે બેઠી છું, મયુરી દીદી પાછળ બેઠા છે. મીરાલી પહોંચાડી દેજો. તો મમ્મીએ દ્રાક્ષ આપી દીધી છે કેમ કે મને બહુ ભૂખ લાગી હતી. ચીકણી મટી આ રસ્તા જોતા ગાંધીધામના રસ્તા. સિરિયસલી ગાઈસ બહુ જ ખાડા હતા. ગળપાદર જવાનો રસ્તો છે આ. રાજવી ફાટક પાસે માંડ માંડ પહોંચ્યા અમે લોકો. એ માં ભગવાન ભગવાન આવા ખાડા હોય એક તો અમે ત્રબલ સીટ એ સારું મીરાલી ચલાવે છે. તો મયુરી દીદી તમે સાચું કહેજો, તમને એવડી નથી આવડતી? રિટર્નમાં આપણે બે ક્લાસ હો. મને બીક લાગે, મને બીક લાગે, ડાઉટ જાય મને તમારી ઉપર યાર. ગાઈસ ત્રબલ સીટ પોલીસ વાળા પકડી જશે ને તો કઈ કેવાશે નહીં પાછું. મયુરી દીદી આવ્યા છીએ મીરાલીને એના સાસરે મૂકવા માટે. હાલ પેલે નકા તાર સાસુ ને એમ થશે કોણ આવી ગયું, મોઢું બાંધેલું હોય ને મારું. એમ કે હું ફર્સ્ટ ટાઈમ મીરાલી સાસરે આવી છું, તું મારું એમ ન લે. આવજો. મયુરી દીદી ને હું નીકળી ગયા છીએ હવે. તમે કહેશો મીરાલીનો ઘરનો વ્લોગ ના બનાવ્યો? ભાઈ મને શરમ આવતી. શરમ તો આવે કે ના આવે? મને મારા સાસરામાં શરમ નથી આવતી, આના સાસરામાં આવતી. પહેલી વાર આવી હતી ને. રાજવી ફાટકની ટ્રાફિક જોઈ શકો છો કેટલી બધી છે. ઓ માય ગોડ, સિરિયસલી ફર્સ્ટ ડે બહુ જ હાર્ડ રહ્યો છે. હજી 4 ડે બાકી છે. અને હા મમ્મી, અને મીઠા વગરનું મારાથી ખવાતું નથી અને કાંઈ નહીં, હવે કાંઈ નથી પીવું. બટ બહુ ડિફિકલ્ટ છે. લાસ્ટ યર છે, બસ કમ્પ્લીટ હવે. તો જમી અને હું સૂઈ ગઈ હતી.